રાજ્યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ પરિવહન કરતા વાહનો માટે જીપીએસ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે। જો કે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની ગંભીર સમસ્યાને કારણે આ નિયમ વાહન માલિકો માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે। નવા નિયમ મુજબ જો વાહનોનું જીપીએસ કનેક્ટ ન હોય તો રોયલ્ટી પાસ જનરેટ થતો નથી। નેટવર્ક ન હોવાને કારણે હજારો વાહનોના પૈડા થંભી ગયા છે। કચ્છના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ચાઇના ક્લેના પ્લાન્ટ આવેલા છે ત્યાં મોબાઈલ ટાવરના લોકેશન પણ મળતા નથી। આવી સ્થિતિમાં જીપીએસ લોકેશન મળવું અશક્ય બની ગયું છે। વાહનો બંધ રહેવાને કારણે માલિકો પર લોનના હપ્તા ભરવાનું ભારણ વધી રહ્યું છે અને હજારો લોકોની રોજગારી પર સીધી અસર પડી રહી છે। તંત્ર દ્વારા સિસ્ટમ તો અમલી કરાઈ છે, પરંતુ એપ્લિકેશન અપડેટ ન હોવાથી અને સર્વર સ્લો હોવાથી એક રોયલ્ટી કાઢવામાં બે દિવસ નીકળી જાય છે। આ ગંભીર સમસ્યાને લઈને કચ્છ જિલ્લાના ચાઇના ક્લે એસોસિએશન દ્વારા ભુજ ખાતે ખાણ ખનીજ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। તેમની મુખ્ય માંગણી છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક નથી આવતું ત્યાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે। જ્યાં સુધી નેટવર્કની સમસ્યા ઉકેલાય નહીં અથવા સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી નવા નિયમમાં છૂટછાટ આપવામાં આવે। વાહન માલિકો જીપીએસ કે સિમ કાર્ડ બદલવા તૈયાર છે, પણ જો ટાવર જ ન હોય તો ઉપકરણો બદલવાનો કોઈ અર્થ રહેતો નથી। વાહન માલિકો અને એસોસિએશનના જણાવ્યા અનુસાર તેઓ નિયમની વિરુદ્ધમાં નથી, પરંતુ અપૂરતી સુવિધાઓ વચ્ચે નિયમ થોપવામાં આવતા વ્યવસાય ઠપ થઈ રહ્યો છે। તંત્રએ સરકાર સુધી આ અવાજ પહોંચાડી વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ, જેથી ચાઇના ક્લે ઉદ્યોગ ફરી વેગ પકડી શકે। મુખ્ય માંગણી એ છે કે અમારે ત્યાં આ જીપીએસનો જે મોટો પ્રોબ્લેમ આવ્યો છે। આજને ડાયરેક્ટ હુકમ કરીને આજે સ્ટાર્ટ કરે કે અમારી ગાડી જીપીએસ તો છે જ ઓલરેડી, પણ ડાયરેક્ટ આ જો ખાણ ખનીજ વિભાગે આ બધું એવું કીધું સ્ટ્રિક્ટ કરી રાખ્યું છે અને અહીંયા જ્યાં નેટવર્ક છે નહીં, એટલે એમને અહીંયા બેઠા છે એમને કાંઈ વિષયની ખબર નથી। આ બધું ખનીજો જે છે એ બધા ગામડામાં છે અને ગામડામાં નેટવર્ક આવતો નથી, બરોબર। તો એનો પ્રશ્ન આજે બધું હજારો ગાડીવાળા થબી ગયા છે અને મને બોલાવ્યો કે ભાઈ તમે ચાલો સાહેબ પાસે રજૂઆત કરો, એટલે અમે રજૂઆત અમે કરી છે। એમના તો બિચારા ઘરમાં હપ્તા ભરવા પડશે। એવા માણસો છે કે રાજસ્થાનથી ગાડીઓ આવે છે, એના નેટવર્ક નથી, ખાતા વગર બધા બેઠા પડ્યા છે। અહીંયા નુકસાની તો બહુ મોટી નુકસાન, તમે જો આયરોની જમીન વેચાઈ ગઈ ગાડીઓમાં, તો આજે સાહેબો જો આ રીતે જવાબ દેશે તો આ શું કરશે? મારે તો ગાડીનો પ્રશ્ન લઈને આવ્યો છું। હું મારા ચાઇના ક્લે એસોસિએશનનો પ્રમુખ છું, પણ મારા નાતના છે એના સાથે હું એટલા માટે આવ્યો છું। આવું બધું વર્તન ન હોવું જોઈએ કે તમે ડાયરેક્ટ બધા બંધ કરી રાખો, આ યોગ્ય વસ્તુ નથી। મારું નામ ભરત હરિભાઈ ડાંગર, કચ્છ ચાઇના ક્લે એસોસિએશનનો ઉપપ્રમુખ છું। અમે ખનીજ ડિપાર્ટમેન્ટના અંદર અધિકારીઓને રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા 13/12/2025ના જીપીએસ ડિફોલ્ટના કારણે ગાડીઓની રોયલ્ટી નથી ઇસ્યુ થતી। એનો ઇસ્યુ છે એવું નથી કે રોયલ્ટી કાઢવી નથી, પણ ઇસ્યુ છે કે ત્યાં નેટવર્કિંગનો ઇસ્યુ છે। નેટવર્ક અમારા જે વિસ્તાર છે એ સિટીથી 25 કિલોમીટર દૂર છે, ત્યાં કોઈ 100% નેટવર્કની કોઈ શ્યોરિટી છે નહીં, નથી આપી હજી સુધી। તો આ નેટવર્કિંગના કારણે રોયલ્ટી નથી નીકળતી, તો એના કારણે ગાડીઓને 24 કલાકથી લઈને 48 કલાક સુધી ઊભી રાખવી પડે છે। કોઈ રિટર્ન જવાવાળી ગાડી હોય છે બીજા સ્ટેટની, એને પણ ત્યાં ઊભું રહેવું પડે છે। એ બધા એના ઓનર્સ છે, એ લોકોના અમારા પાસે ફોન આવે છે, એના માટે અમે જવાબ દેવા માટે બંધાયેલા છીએ, પણ અમને અમારા પાસે નથી, કેમ કે વસ્તુ સરકારે બંધ કરી છે। રાતોરાત કાયદો કાઢી નાખ્યો છે અને આ કાયદાના વિરોધના અંદર અમે આવ્યા છીએ કે આ મુલતવી રાખો, કેમ કે હાલ ઘડીએ આપણી જોડે આ ફેસિલિટી છે નહીં। નેટવર્ક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જીપીએસ પ્રોપર નહીં ચાલે। તો સરકારના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમે જે નેટવર્ક એજન્સીઓ કંપની છે એના જોડે તમે કોલોબરેશન કરો, એને મળો અને એના પાસેથી તમે 100% ગેરંટી લો કે ભાઈ જ્યાં ખનીજ વિસ્તાર છે ને જે ઇન્ડસ્ટ્રીના અંદર ખનીજ વપરાય છે ત્યાં નેટવર્કિંગ 100% અવેલેબલ કરી દો, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે। ન અહીંયા લોકલ ખનીજને ઇસ્યુ આવે, ન કોઈ ઓનરોને ઇસ્યુ આવે। એટલે એ માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને ગાંધીનગર ધક્કો ન ખાવું પડે અને આજ રજૂઆતથી 3 થી 4 મહિના મુલતવી રાખે, એક મોટી એક્સરસાઇઝ કરી લે કે જ્યાં નેટવર્કિંગ નથી તો ત્યાં નેટવર્કિંગ કોલોબરેટ કરી દે। એના જે બી લોંગિટ્યુડ લેટિટ્યુડ એ લોકોને જે કોર્ડિનેટ લેવાના હોય છે એના કારણે નેટવર્કિંગ પકડતું નથી, રોયલ્ટી ઇસ્યુ નથી થતી, એટલે એના કારણે ઘણી બધી હાલાકી થાય છે। આ છેલ્લા 4 દિવસના અંદર આવો હોબાળો થઈ ગયો છે, તો વિચાર કરો કે હજી 4 મહિના સુધી આનો સોલ્યુશન ના આવે તો કેટલો મોટો ઇસ્યુ થઈ શકે છે। તો આ એક પડઘો ન પડે, વધારે આગળ સુધી ન જાય, અને સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે આ તો તમારો જે આ કાયદો કાઢ્યો છે એને તાત્કાલિક વિડ્રો કરી લ્યો અને નવા કાયદાના અંદર સમય લ્યો અને ફરીથી આ કાયદો કાઢો જ્યારે બધી પ્રોપર ફેસિલિટી આપણા જોડે અવેલેબલ હોય ત્યારે। પછી કોઈને કોઈ વાંધો નહીં આવે। એકબીજાને મળીને હળીમળીને કામ કરશું તો રસ્તા આના નીકળવાના છે। અમે સરકારના સાથે પણ છીએ,
પણ અમારી રજૂઆત બી સમજો, કેમ કે ફિલ્ડ ઉપર અમે છીએ, ઓફિસના અંદર બેસીને બધાને ખબર ન પડતી હોય કદાચ, પણ ફિલ્ડ ઉપર બેસીને બધાને જેની રજૂઆત છે એની તમે માન્ય રાખવું પડશે અને આનો રસ્તો જેટલું બને એટલું તાત્કાલિક ધોરણે કાઢો. બસ એટલી જ અમારી તમારા પાસે રજૂઆત છે.